એઝ અ ચેરમેન છે. સો અમે અત્યારે જે લેટેસ્ટ મશીન જે છે સિલ્ક પદ્ધતિ, દેટ ઇઝ ધ 5th જનરેશન મ્યુઝિક મશીન, એ લાવ્યા છે. એની સાથે સાથે આપણી પાસે આલ્કન કંપનીનું FS 200 મશીન અને કોન્ટ્રાવિઝન જે બી અત્યારે જે 3rd અને 4th જનરેશન કહેવાય છે એ પદ્ધતિના મશીન છે. એની સાથે PRK જે 1st જનરેશનની છે. સો આપણી પાસે 1st to 5th જનરેશન બધી ટેકનોલોજી એકમાત્ર ગુજરાત કે ઇન્ડિયામાં વન ઓફ ધ સેન્ટર્સ છે જેની પાસે બધી જ ટેકનોલોજી અવેલેબલ છે. સર, અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે થોડી માહિતી આપો. સો લેટેસ્ટ ટેકનોલોજી જે સિલ્ક પદ્ધતિ છે આપણી, જૂની ટેકનોલોજીમાં કેવું હતું કે આપણે જે આગની કીકી હોય એના જે 6 લેયર હોય એના 3જા લેયર સુધી આપણે પહોંચવા માટે એક ફ્લેપ બનાવવા પડે. એ ફ્લેપને આપણે ઉપાડીએ, 3જો લેયર એક્સપોઝ થાય, લેઝરથી નંબર કાઢીએ અને મૂકીએ. એને રૂજ આવતા 15 થી 20 દિવસ થાય એટલે આગ ગોળી પડે, ગ્લેરનો ઇસ્યુ થાય, અમુક વસ્તુઓ અમુક એક્ટિવિટીમાં તમે ના કરી શકો. હજી લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં આપણે કોઈ ફ્લેપ કે કંઈ બનાવતા નથી. સીધું લેઝરની કિરણ 3જા ભાગે જ એક લેન્ટિક્યુલ જેને કહીએ એ બનાવીએ અને એને આપણે નીકાળી દઈએ, જેનાથી બીજે દિવસથી નંબર નીકળી જાય. અને એમાં બહુ ધ્યાન રાખવાનું નથી હોતું. એનું હીલિંગ 40 to 72 અવર્સમાં થઈ જાય. સ્પોર્ટ્સ રમી શકે માણસ, સ્વિમિંગ કરી શકે, બધી એક્ટિવિટીમાં કરી શકે. ડ્રાયનેસ જે કોમ્પ્યુટર રિલેટેડ અત્યારે બહુ કોમન વસ્તુ છે કે ભાઈ આપણે કોમ્પ્યુટર કામ વધારે હોય, ફોનનું કામ વધારે હોય તો આંખ થાકી જાય આપણી. એ ડ્રાયનેસ રિલેટેડ જે લેઝર રિલેટેડ થતું હતું એ આ મશીનમાં હવે એ વસ્તુ. સક્સેસ રેશિયો કેટલો છે? સક્સેસ રેશિયો એના રિપોર્ટ પર નિર્ભર થાય, એટલે એ % to % વેરી થાય. અગર તમારો કીકીનો રિપોર્ટ સારો હોય તો જ અમે સલાહ આપીએ તો એનો 100% સક્સેસ રહે. એના આમાં આ ઓપરેશન એવું નથી કે ફેલ થઈ શકે કે એવું નથી, કોઈ ફેલ થવાના ચાન્સીસ જ નથી, કારણ કે હાઈલી પ્રિસાઇઝ AI પાવર છે. તમારા રિપોર્ટ જો ઓપરેશન પહેલાં સારા હોય તો એનો 100% જ રિઝલ્ટ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. માર્શલ આર્ટિસ્ટ સો એમટેકની સ્ટુડન્ટ છું, બેઝિકલી રિસર્ચ છે. તો નાનપણથી મને ચશ્મા રહ્યા છે અને મારું કામ બી પુસ્તકો અને લેપટોપની સાથે જ રહ્યું છે. તો હું જીવનના 14 વર્ષથી ચશ્મા પહેરતી હતી. પછી અમે ક્યોર સાઇટમાં કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને અમને સિલ્ક માટેનું સજેશન મળ્યું. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અને એકદમ નવી ટેકનોલોજી છે. સો અરાઉન્ડ 6 ઓફ જૂને મારી સિલ્કની સર્જરી છે અને અત્યારે જસ્ટ મહિનો થવા આવ્યો છે. તો 24 કલાકની અંદર જ મેં ઓલમોસ્ટ 99% મારું વિઝન પ્રાપ્ત કર્યું અને મારી લાઈફ પણ ઘણી ઇઝી થઈ ગઈ છે. લાઈક પહેલાં હું ચશ્માથી આખો દિવસ કામ કરતી હતી તો મને ઘણો સ્ટ્રેન ફીલ થતો હતો, પણ મારી અરાઉન્ડ 2 કે 3 દિવસમાં રિકવરી થઈ ગઈ અને હવે હું મારા ડે ટુ ડે લાઈફમાં એકદમ સ્ટ્રીમલાઇન રીતે વર્ક કરી શકું છું. અને એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટર સાહેબ, અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન. સો નાનપણથી જ મને ભણવાનું આઈ એમ વેરી સ્ટુડિયસ પર્સન અને CAના ભણવામાં બી મારા નંબર ઘણા વધી ગયા હતા. સો મોર દેન 10 યર્સ હું ચશ્મા પહેરું છું. મારે ક્યારનું ઓપરેશન કરાવું છું પણ ક્યારે હિંમત જ ના આવી, બિકોઝ ઓફકોર્સ આંખ છે એટલે વધારે ડર હોય છે થશે કે નહીં થાય. સો એકવાર સર્જન વિઝિટ કરવા આવ્યા, તેમણે કીધું કે લેસિક મારા આંખમાં પોસિબલ નથી એટલે ICA અમે લોકોએ ઓપ્ટ કર્યું. સો ઓન ધ ડે ઓફ સર્જરી ઓલ્સો મને એટલી નર્વસનેસ થતી હતી ને આવી કે બહુ સિલી ક્વેશ્ચન્સ બી પૂછ્યા છે, પણ આદિત્ય સરે, કરીમા સરે, હું પેશન્ટ બી બધા મારા ક્વેશ્ચન્સને એડ્રેસ કર્યું અને ફક્ત 5 મિનિટમાં મારું ઓપરેશન થઈ ગયું અને આઈ ગેસ 24 hours મને વિઝન પણ 99% આવી ગયું છે. કમ્પેર કરું મારી પ્રીવિયસ ને અત્યારની લાઈફમાં તો પ્રીવિયસલી મેન્ટલી મને ક્યાંક ને ક્યાંક એવું સ્ટ્રેસ રહે કે ચશ્મા તૂટી ગયા તો એક્ઝામ વખતે કંઈક થઈ ગયું તો મને કંઈક બીજું થઈ ગયું હતું, પણ હવે અત્યારે ક્લાસીસ મેન્ટલી આર વેરી રિલેક્સ્ડ. સો થેન્ક યુ વેરી મચ. દેસાઈ જેમને હું હમણાં ઇન્ટ્રોડ્યુસ કરવાની છું. બટ આઈ વેલકમ યુ ઓલ ઓન ધીસ વન્ડરફુલ પ્રેસ કોન્ફરન્સ ઓફ ક્યોર સાઇટ લેઝર સેન્ટર. આટલા બધા વરસાદ છતાં પણ આપ લોકો અમારા ઇન્વિટેશનને માન આપીને અહીંયા આવ્યા છો એના માટે થેન્ક યુ સો મચ એન્ડ વી હાર્ટીલી વેલકમ યુ ટુડે. આજની આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એ જ હતું કે ક્યોર સાઇટ લેઝર સેન્ટર એક આખા દેશમાં એક એવું જ અકેલું એક એવું વન ઓફ ધ
ધ સેન્ટર છે જેમાં લેટેસ્ટ 5 લેઝર આઈ મશીન્સ છે. બધી ટેકનોલોજીવાળા મશીન્સ એક જ સેન્ટરમાં હોય એવું ભારત દેશમાં હજી સુધી ક્યાંય છે નહીં. પણ અમારી પાસે એવા 5 આધુનિકમાં આધુનિક મશીન્સ છે. અને જે સૌથી છેલ્લું અમે જે સિલ્ક એલિટા મશીન લીધું અને જેનું આજે આપણે ઇનોગ્રેશન પણ કરવાના છે, ઇટ ઇઝ ધ 5th જનરેશન મશીન. એટલે એવું કહેવાય કે જેમ આપણે આઈફોનમાં કે કોઈ પણ ફોનમાં એક જનરેશન્સ આવતા હોય, આઈફોન 13 પછી 14 આવે, 15 આવે, એમ લેઝર મશીનમાં પણ નવા ઇનોવેશન્સ થતા જાય અને ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન એવી રીતે મશીન્સ આવે. આ વર્લ્ડનું 5th એટલે એઆઈનું લેટેસ્ટ મશીન છે. આનાથી ઉપર હજી સુધી વર્લ્ડમાં આવ્યું નથી. અને અમારી પાસે આ મશીન છે. અમે ગુજરાતમાં અને રાજસ્થાનમાં સૌથી પહેલાં છે, વેસ્ટર્ન રિજનમાં, અને ઇન્ડિયામાં અમારું આ 5th મશીન છે. સો વી વોન્ટ કે તમને લોકોને એક અવેરનેસ આપીએ કે તમારા થ્રુ સમાજમાં એક જાગૃતિ જાય કે લોકોના આંખની સારવાર માટે આ સેન્ટરમાં કેટલી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તમને બધાને એવું લાગતું હોય છે કે આંખના નંબર કાઢવા એટલે બધા એક જ રીતે નીકળતા હોય, એવું નથી. આજે અહીંયા આગળ અમે અમારા સ્પેશિયલ ગેસ્ટને બોલાવ્યા છે. આજે દેવકી, તમે બધા એમને બહુ સારી રીતે ઓળખો છો અને એમના થ્રુ એક ક્વેશ્ચન આન્સર કરી. અને ડૉક્ટર પરિમલભાઈ જે આ ક્યોર સાઇટ લેઝર સેન્ટરના ફાઉન્ડર પણ છે અને હી ઇઝ ધ ચેરપર્સન. અને ડૉક્ટર આદિત્ય દેસાઈ, હી ઇઝ ધ ડાયરેક્ટર ઓફ ક્યોર સાઇટ લેઝર સેન્ટર. એ લોકો તમને ઘણી બધી માહિતી આપશે કે જુદા જુદા કઈ પદ્ધતિઓથી આંખના નંબર નીકળી શકે, કેવા પેશન્ટ હોય, કેવા ઓડ નંબર્સ હોય તો પણ તમે કેટલું સારી રીતે એને આંખની સારવાર કરી શકાય. હવે સૌપ્રથમ તો આપણે આપણા જે સ્પેશિયલ ગેસ્ટ છે એમને વેલકમ કરીશું. તો યસ, હું રિક્વેસ્ટ કરીશ ડૉક્ટર પરિમલ દેસાઈને કે દેવકીબેનને બુકેથી એમનું સ્વાગત કરે. અને ડૉક્ટર આદિત્યભાઈ will welcome her with a gift. Thank you so much, Devki, for being here. I know you are so busy. હું દેવકીબેનને માઇક આપું એ પહેલાં એવું કહેવાય કે એમનું ઇન્ટ્રોડક્શનની જરૂર કોઈને જ નથી, કારણ કે શી ઇઝ સચ અ પોપ્યુલર પર્સન અને વી ઓલ નો હર સો વેલ. બટ સ્ટીલ એઝ ધ કસ્ટમ ગોઝ મને એમના વિશે થોડાક શબ્દો બોલવાનું મન થાય છે. તો વી ઓલ નો શી ઇઝ અ રેડિયો જોકી અને શી ઇઝ બીન અવોર્ડેડ મેક્સિમમ અવોર્ડ્સ ઇન 2 decades, એટલે 20 વર્ષમાં એમને મેક્સિમમ એવોર્ડ્સ મળેલા છે રેડિયો ચોકી તરીકે. અત્યાર સુધીના જેટલા રેડિયો ચોકીઝ આવ્યા છે એના કરતાં સૌથી વધારે શી હેઝ ગોટ ધોઝ. અને શી ઇઝ બીન ટોકિંગ ઓન રેડિયો સિન્સ 21 years. Being a radio jockey, she is also an actress. લાગે છે, so smart, so beautiful and a wonderful personality. So she is an actress in both theatres, એટલે ડ્રામાસ પણ કરે છે અને she also acts in films. So it is so wonderful. 30 yearsથી એ થિયેટરમાં એક્ટિંગ કરે છે, જે કદાચ આપણામાંથી ઘણા ઓછાને એનો ખ્યાલ હશે. અને she has got national award for that. અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર બાય સંગીત નાટક એકેડેમીનો એમને પુરસ્કાર મળ્યો છે 2019માં. બધા ઘણા બીજા એવોર્ડ્સ મળ્યા છે જે હમણાં હું લાઈન 1 તમને લોકોને કહેવાની છું. ઇટ ઇઝ સો નાઇસ. યસ, ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ, યુ નો. એન્ડ એ જે નવા પ્લેસ અત્યારે રિસન્ટ પ્લે સ્ટેજ કરી રહ્યા છે એ બધા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અને થિયેટર્સ ઓફ ઓલિમ્પિક્સમાં પ્લે થઈ રહ્યા છે. અને એનું કોન્ફરન્સ કરી કે તમે બધા મારા વિશેની ઇન્ફોર્મેશન પાછી લઈને જઈ રહ્યા છો. કેમ છો બધા? મજામાં છો કે નહીં? બધા બહુ જ ગંભીર બેઠા છે પ્રેસમાં, એટલે પૂછું છું. અજયભાઈ બેઠા છે એનું વજન પડી રહ્યું છે. આઈ નો. તો છે ને ચાર લોકો સાથે સંપર્કમાં રહેવું એ કોઈ પણ સામાજિક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. એમાં એક ડોક્ટર્સ આવે,
કારણ કે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક કારણ માટે આપણે ડોક્ટર્સની જરૂર પડે જ પડે. બીજા લોયર્સ આવે, ભગવાન કરે આપણને જરૂર ન પડે, પણ પડે તો તમારે લોયર પાસે જવું જ પડે, કારણ કે આ બંને વિષયો એવા છે કે જેમાં આપણને કોઈ ગતાગમ નથી પડતી એક્સેપ્ટ યુ હેવ અ સ્પેશિયલાઇઝડ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. ત્રીજું, પોલીસ. એમની પાસેથી મદદ લેવાના અલગ અલગ રસ્તા છે જે તમે ઘણી અલગ અલગ રીતે છાપો છો, એટલે તમને ખબર જ છે કે બધા રસ્તા કયા છે. અને ચોથું, મીડિયા. મીડિયામાં તમારી ઓળખાણ હોય તો તમારા ઘણા બધા પ્રશ્નો જે છે ને જિંદગીમાં સોલ્વ થઈ જાય. એટલે આપણે જે પાવર હાઉસ અહીંયા ઊભું કર્યું છે આટલા બધા મીડિયા કર્મીઓનું, એકવાર તમે તમારા માટે તાળી પાડી દો, કારણ કે તમે જબરજસ્ત કામ કરી રહ્યા છો. અને પોતાના માટે તાળી નહીં પાડો, પોતાના માટે છાપો નહીં તો કઈ વાંધો નહીં, તાળી તો પાડો. પાડો યાર, આપણે આટલું બધું અદભુત કામ કરતા હોઈએ, આટલી મહેનતથી કરતા હોઈએ. નથી આટલા વરસાદમાં આપણને આપણા પેપરમાંથી કોકે મોકલ્યા હોય કવર કરવા માટે, તો ખુશ થઈને આપણે પોતાની તો પીઠ થાબડી શકીએ કે નહીં? હવે તમારામાંથી કેટલા લોકો એવા છે જેને સ્કૂલમાં કોઈ ચશ્મીશ ચચ્ચું બિલાડીનું બચ્ચું કીધેલું? હાથ ઉપર કરો. કેટલા લોકોને સ્કૂલમાં ચશ્મા હતા તમારામાંથી? અત્યારે ઘણા બધા લોકો. કોઈ નહોતા એમ? ગપ્પોડી તદ્દન. સાચું બોલો, કેટલા લોકોને ચશ્મા હતા સ્કૂલમાં? આ જે લોકો ચશ્મા પહેરે છે એમની સ્કૂલમાં નહોતા, હવે આવ્યા છે. આ વાંચવાના ચશ્મા છે, દૂરના ચશ્મા છે, નજીકના ચશ્મા છે. જો તમે ચશ્માના મક્કામાં બેઠા છો એટલે અત્યારે તમે જે પ્રશ્ન કહેશો એ ટપાટપ સોલ્વ થઈ જાય એવી વાતો આપણે અહીંયા કરવાના છીએ. આજના આ જે રીઝન માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, એ રીઝન અગત્યનું એટલા માટે છે કારણ કે એ તમને, મને, તમારા કુટુંબીજનોને, કોઈને પણ લાગુ પડે, કોઈને પણ જીવનમાં સરળતા મળી શકે એવી પ્રકારનો પર્પઝ છે. અને આ પર્પઝ જે છે એ કોઈ પણ માણસ માટે સૌથી અગત્યનો પર્પઝ છે દ્રષ્ટિ. તમારી પાસે નજર હોવી, તમારી પાસે દ્રષ્ટિ હોવી, આ બંને અલગ બાબતો છે. જેની પાસે દ્રષ્ટિ હોય છે એની પાસે નજર હોય છે એવું જરૂરી નથી, અને જેની પાસે નજર હોય છે એની દ્રષ્ટિ કઈ બહુ સારી હોય છે એવું જરૂરી નથી. જેની નજર છે એ નજર સારી હોય છે એવું પણ જરૂરી નથી. આપણે બાકીના બધા કોઈ સુધારા નથી કરતા, પણ તમને દ્રષ્ટિ આપી શકીએ એવો સુધારો અહીંયા કરી શકીએ એમ છીએ. બાકીનું તમને બધાને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવેલા છે કે તમે પોતાની ચોઇસ કરો. એક સરસ મજાની એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં ગુજરાતનું સૌથી પહેલું અને દેશના 3જા નંબરના ઓપ્થોમોલોજીસ્ટ આપણી સાથે છે કે જેમણે પોતાનું લેઝર સેન્ટર ગુજરાતની અંદર સૌથી પહેલું બનાવ્યું. મારી બાજુમાં બેઠા છે પરિમલભાઈ. પરિમલભાઈ ઇઝ ધ ફર્સ્ટ પર્સન ઇન ગુજરાત કે જે અહીંયા લેઝર સેન્ટર લઈને આવ્યા. આ આટલા બધા વર્ષો પહેલાની વાત છે. તો પરિમલભાઈ, તમને આ કેમ સૂઝ્યું કે અમદાવાદને શાના માટે આની જરૂર છે? કારણ કે શરૂઆતમાં લોકો ખૂબ ગભરાતા હશે આખી વાતથી, આંખ સાથે છેડા ન કરાય, આ બહુ કોમન લાઈન લોકો એકબીજાને સતત કહેતા હોય છે. તો આ મિથથી લડવામાં તમે આટલા ડેકેડ્સ કાઢ્યા. હાઉ ડીડ યુ કમ અપ વિથ ધીસ? Very true, Devkiben. It is very true. Actually, I passed my MS. મેં મારું MS ઓપ્થેલ્મોલોજી 1986માં પાસ કર્યું. ઇમિડિયેટલી મને પછી તરત જ ગવર્મેન્ટની નોકરી મળી. There I was seeing કે ભાઈ કેટરેક્ટ સર્જરી છે. અમારા સમયે કેટરેક્ટ સર્જરી બહુ પ્રિમિટિવ હતી. ઇટ વોઝ એબ્સોલ્યુટલી પ્રિમિટિવ કે ભાઈ મોતિયા આપણો કાઢી, કોઈ લેન્સ ના હોય, બધાને 10 ના ચશ્માથી શરૂ, એટલે સોડા બોટલના ગ્લાસ જેવું શરૂ થાય. કેતનભાઈ, તો સોડા બોટલની ગ્લાસ જેવું જ એકદમ બધાનું એ થાય. જેમ પેલા પિક્ચરમાં બાબુરાવ હતા ને, એવા બધા બાબુરાવ જ દેખાય. અને મને ઓલવેઝ બહુ જ વેદના થઈ. એટલે આઈ થોટ કે કંઈ તો એવું કરવું જોઈએ આપણે કે જેનાથી આટલા બધા નંબર વાળા વ્યક્તિઓને આપણે રાહત આપી શકીએ. હવે એ વખતે એવો જમાનો હતો કે કોઈ ટેકનોલોજી જ નહોતું. દેર વોઝ નો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. હું મેગેઝિન્સ, મારા ઓપ્થેલ્મોલોજીના આઈના મેગેઝિન્સ જોઉં, એમાં કોક વાર છે ને લેઝરના ફોટા જોઉં, અને હું ડ્રીમ કર્યા કરું. કારણ કે એ તો બધું ક્યાં હોય, યુએસએમાં જ બધું. યુએસએ ઇઝ અ ફેક્ટરી ટુ પ્રોડ્યુસ ઓલ ધીસ ટેકનોલોજી, or Germany is a factory to produce all this technology. એટલે હું ડ્રીમ કર્યા કરું. Then after I left my job after Dr. Mona passed the post graduation in 1988, મેં મારું પ્રાઇવેટ ક્લિનિક મણિનગરમાં એસ્ટાબ્લિશ કર્યું. અને મને એવું થયું કે તો પૈસે ટકે બી વી આર નોટ વેરી ગુડ. મશીનો કરોડો રૂપિયાના આવતા હતા. અમે લોકો પ્રેક્ટિસ શરૂ કરી. વી સ્ટ્રગલ લાઈક એનીબડીઝ.
બિઝનેસ કે એક સ્કૂટર હતું એ બી ચોરાઈ ગયું તો ચાલવાનો વારો આવ્યો હતો. તો એ બધું વાગડવાની બહુ મજા આવે છે. પછી we started our practice. મોનાની પ્રેક્ટિસ એઝ અ પીડિયાટ્રિશિયન વધારે સારી થઈ. We started to have some money in our hand. પછી I used to go to conferences. ત્યાં લોકોના બધાના સ્ટોલ હોય કે ભાઈ આ સ્ટોલમાં આ મશીન છે, એનાથી લેઝર મશીન છે, તો એનાથી આપણે શું કહે નંબર ઉતરે છે. તો આઈ વોઝ સો એટલું બધું મને આમ એવું થાય કે આમ ક્યારે હું આ વસ્તુ લઈ લઉં. અને અ ટાઈમ કેમ અને આઈ એમ થેન્કફુલ ટુ માય ફેમિલી. Even Mona, we did not buy clothes for 12 years. મોનાના બધા દાખલા અમે ગીરવે મૂકેલા. ફ્રેન્ડ્સ જો નથી 2% 3% વ્યાજનો પૈસા તારે કેટલી સરસ વાતો છે. અત્યારે તમે યાદ કરો છો તમારે આમાં ઇનફેક્ટ અહીંયા બેસેલા દરેક વ્યક્તિને એવું લાગશે કે તો અમારી સ્ટ્રગલ તમારી સ્ટ્રગલ કેટલી સરખી છે. સિલ્ક પદ્ધતિ જે છે અત્યારે જેમ આપણે વાત થઈ કે આના 5 જનરેશન ઓફ મશીન્સ છે. The silk is the 5th and the most latest generation. કે અત્યાર સુધી જેટલા બી 20 વર્ષથી કે બધા ઓપરેશન આપણે કરીએ તમને થોડું ટેકનિકલ કહીશ કે જે આપણી જે કીકી હોય કોર્નિયા એના બી 6 લેયર હોય. તો આપણે જે બી કામ કરતા હોઈએ છીએ એ ત્રીજા લેયર પર લેઝર આપીને એ રીતે કરતા હોઈએ. તો પહેલા એવો ક્વેશ્ચન હતો કે ભાઈ ત્રીજા લેયર પર પહોંચવું કેવી રીતે. એટલે અમે જે પહેલાના જનરેશન્સમાં આપણે ફ્લેપ બનાવી. ફ્લેપ એટલે શું કે 2 લેયર ઉપાડી ત્રીજો લેયર એક્સપોઝ થાય પછી લેઝર કરીને પાછા 2 લેયર મૂકી દઈએ જે 24 કલાકમાં રૂ જાય છે એટલે તમને દેખાય. પણ 15 થી 20 દિવસથી મહિના સુધી સાચવવું પડે કે ભાઈ ભાગી ના જાય કે ચોડવાની નહીં, આ સ્પોર્ટ્સ ના રમાય કે વસ્તુઓ ના કરાય. અને અમુક ટાઈમ પેશન્ટ્સ એટલા ડરેલા કે તો 2-3 મહિના સુધી કંઈ કરે નહીં. પણ આ જે સિલ્ક પદ્ધતિ છે એનો ફાયદો એ છે કે આપણે કોઈ ફ્લેપ જ નથી બનાવવાનો. જે લેઝરની કિરણો છે ડાયરેક્ટલી ત્રીજા લેયર પર એ કીકી જે છે એને સેપરેટ કરે છે અને આપણે કીકીનો એ ભાગને તે નંબર કાઢી દઈએ છીએ. અને એકદમ ઝડપી 6 થી 10 સેકન્ડમાં વસ્તુ થઈ જાય. નેક્સ્ટ ડે કંઈ પેન તો બિલકુલ આમાં હોતું જ નથી. કોઈ ઇન્જેક્શન પટ્ટી ટાંકા ના હોય. અને આજે મેઇન લેઝરમાં એક બધાને તકલીફ હોય છે કે હીલિંગ ટાઈમે એમને આંખ કોરી પડે કે ડ્રાય પડે. અત્યારે 90% બધાનું કામ કમ્પ્યુટર પર કે સ્ક્રીન પર હોય કે ફોન પર હોય. આપણે બધા એનાથી આમ એક આપણા બોડીનો ભાગ જ બની ગયો છે એવું કહી શકીએ આપણે. તો એ બધી વસ્તુઓથી આપણે આંખમાં ડ્રાય પડે એટલે આંખમાં સ્ટ્રેન પડે, માથું દુખે. એટલે સિલ્કમાં એ ડ્રાયનેસનો આખો ફેક્ટર જ ઉડી જાય છે કારણ કે આપણે ફ્લેપ નથી બનાવવો પડતો. હીલિંગ 1 કે 2 દિવસમાં થાય. 2-3 દિવસ પછી વ્યક્તિ સ્પોર્ટ્સ બી રમી શકે, કોઈ બી વસ્તુ કરી શકે અને અઠવાડિયામાં તો સ્વિમિંગ ને બધું બી કરી શકે. અને આ બધું AI પાવર્ડ. હવે આખો જમાનો ડિજિટલથી હવે AI તરફ જઈ રહ્યો છે. તો એઆઈના કારણે બધું જે તમારી જે પ્રિસિઝન હોય સર્જરીની, જે મારો કોઈના જેવો અહીંયા બેઠા છે એમના જો સેમ નંબર હોય પણ મારી અને તમારી આંખ અલગ છે, આપણા બંનેની જરૂરિયાત અલગ છે. તો એ જરૂરિયાતને સ્કેન કરી એ રીતના આખો રિપોર્ટ બનીને આપણે આખો રિપોર્ટ પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે મારી જરૂરિયાત પ્રમાણે આખી ડિફરન્ટ સર્જરી થતી હોય છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો AI પાવર્ડ એન્ડ ધ લેટેસ્ટ થિંગ રાઇટ નાઉ. Thank you. Aditya, I also want to know કે we have something else also. અત્યાર સુધી આપણે જ્યારે લેઝરની વાત કરતા હતા ત્યારે લોકો એવું કહેતા હતા કે તમારે 3 નંબર હોય, 5 નંબર હોય, 7 નંબર હોય, 10 નંબર હોય, ત્યાં સુધી લેઝર જે છે એ તમારા નંબર રિમૂવ કરી શકે છે. તમે એવું કહો છો કે -32 સુધીના નંબર્સ જે છે એ રિમૂવ કરી શકાય એવો કંઈક જાદુ તમે હવે લઈને આવ્યા છો. -32 સુધી એ નંબર હોય અને એ નીકળી જાય એવું શું છે?
સો બેઝિકલી વી આર વેરી પ્રાઉડ ઓફ ઇટ કે અમારે 1.5 વર્ષ પહેલા એક પેશન્ટ હતા જેમના 32 નંબર હતા, જે અમારા માટે બી બહુ હતું કે એટલા નંબર કોઈના હોઈ શકે કે 32 કે કોકની બોટલથી બી જાડા ચશ્મા પહેરીને આવેલા. સો લેઝર ઓપરેશનની જેમ એમને કીધું કે લિમિટ છે કે આપણે 10 થી 11 નંબર સુધી કાઢી શકીએ જો એમની કીકીની સ્ટ્રેન્થ હોય તો. પણ એના સિવાય એક બીજી ટેકનોલોજી છે જેને અમે કરીએ છીએ ICL પદ્ધતિ. સો ICL પદ્ધતિમાં શું હોય છે કે આ જે લેઝર તમારી આંખની કીકી જે બહારની કોર્નિયા પર થાય, ICL આપણે જેમ કોન્ટેક્ટ લેન્સ બહાર પહેરીએ એવી રીતે આંખની અંદર જ સેટ કરી દેતા હોઈએ છીએ, જેનાથી તમારો અડધો નંબરથી લઈને 25 નંબર સુધી અમે કાઢી શકીએ. તો જે 32 નંબર્સ હતા એ વ્યક્તિનો અમે શું કર્યું કે 25 નંબર્સ એ ઇમ્પ્લાન્ટથી કાઢ્યો અને જેટલા જે રિમાઇન્ડર નંબર હતા એના પર લેઝિક કર્યું. સો ઇન અવર મેડિકલ ટર્મ્સ વી કોલ ઇટ એઝ બાયોટિક્સ. તો એ બંનેનું મિશ્રણથી અમે એને કર્યું અને એની આખી લાઈફ બદલાઈ. હી વોઝ રીડિંગ ચશ્માથી 1 કે 2 લાઈન વાંચતા હતા, હવે એ ઓલમોસ્ટ સેકન્ડ લાસ્ટ લાઈન સુધી ઇઝીલી જોવે છે અને ઇઝ વેરી હેપી. That person's perfect biopic story this is. આઈ નો. ફિલ્મોમાં આટલો મસાલો અત્યારે નથી મળતો. This is really amazing. And we have thousands of these patients, not one, two. તમે હમણાં 1 વર્ષના એક બાળકની વાત કરતા. હા, એ આઈને બેઠું જ છે. We have another patient કે જે જૈની છે કે મારા Hi, friendની Jaini. daughter જ છે. She is a very 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 leading lawyer in High Court. Now જૈની જ્યારે ના આટલા બધા સાથે જ ઉછર્યા છે બરાબર, તો ઓલવેઝ એને જાડા ચશ્મા હોય અને ઓલવેઝ it is a taboo, મજા ના આવે. Playful child હતી, such an intelligent girl, unbelievable, with absolutely clear concepts કે મારે ડોક્ટર તો નથી જ થવું, મારે લોયર જ થવું છે. અને she became lawyer from I think ગુજરાત આપણે સ્કૂલ ઓફ લો અને પછી એ વખતે એના પપ્પા કહે પરિમલ આનું શું કરીશું, તો મેં કહ્યું કે હમણાં તો કશું નથી થયું. બટ when she grew up, when they came, and she badly wanted to get rid of, because of limitations of contact lenses, she badly wanted to get rid of contact lenses or glasses. અને અમે ICL implantation કર્યું અને ICL implantation કરવાથી I think she is a better person who can just give a talk, right? ત્યાં માઈક આપણ કે તને કેટલા નંબર હતા સ્વીટી? એટલે છે ને હું 3.5 વર્ષની હતી ત્યારનું મારું પહેલું વિઝિટિંગ કાર્ડ છે મારી પાસે પરિમલ અંકલનું. અને એ જમાનાનું કાર્ડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યારે પરિમલ અંકલ કાર્ડ પોતાના હેન્ડરાઇટિંગ હતા. પછી તો જેમ તમે નંબર તો એમની પાસે કોઈ આસિસ્ટન્ટ હોય નંબર લખવા માટે. એટલે હું 3.5 વર્ષની હતી ત્યારથી મને ચશ્મા હતા. અને હું 19 વર્ષની થઈ ત્યારે અંકલે મને લેન્સ કરી આપ્યા, બહારથી લેન્સ પહેરાવ્યા. પણ જેમ અંકલે તમને કીધું એમ એના બહુ જ બધા રિસ્ટ્રિક્શન્સ હતા, મેડિકલી વધારે સારી રીતે સમજાવશે. પણ પોઈન્ટ એવો હતો કે હું જ્યારે લો સ્કૂલમાં ભણતી હતી ત્યારે મને 3જી બેન્ચ પછી એ ચશ્માના લેન્સ જે હતા એના કારણે દેખાતું નહોતું અને દર 10 મિનિટે સ્તર વધ્યું છે. છોકરાઓ સ્કૂલે જાય, લેસન ના કરીને લાવે, અથવા હોમવર્કમાં કંઈક ઘોટાળો માર્યો અથવા ટીચરની કમ્પ્લેન આવે કે બાજુમાંથી જુએ છે. when a child is born, I would advise compulsorily એકવાર દરેક બાળકને એમના પીડિયાટ્રિશિયન તો જુએ જ, પણ એકવાર એના આઈના ડોક્ટરને પણ કન્સલ્ટ કરી લેવું છે. અને બિફોર ધ એજ ઓફ 5 years ચાઇલ્ડની જે ડેવલપમેન્ટની એજ છે વિઝનના 3 મહિનાથી 5-6 વર્ષ સુધી છે, કે જેમ આપણે રસી અપાઈએ છીએ, આપણે બીજા બધા વેક્સિનેશન અપાઈએ, એમ બિફોર ગોઈંગ સ્કૂલ ગોઈંગ એજ ડેફિનેટલી એકવાર બાળકની આઈની ચેકઅપ કરાવવી જોઈએ. જો શું થાય છે હું તમને કહું, 40% બાળકોને નંબર હોય છે અને 40% બાળકોમાં બાળક એટલું નાનું હોય છે એટલે કહી નથી શકતું. ટીચર એટલા બધા એટલે ક્લાસમાં વિદ્યાર્થી એટલે એ ઓબ્ઝર્વ નથી કરી શકતા. એકવાર એક આંખ સારી હોય બીજી આંખમાં નંબર હોય, જેમ હિરેનભાઈનું હતું, એ જો 6 વર્ષની ઉંમર પહેલા એ ડાયગ્નોઝ થાય અને એ ચશ્મા પહેરે તો બંને આંખનું વિઝન પરમેનન્ટલી સારું રહે. અને આવા કેટલા બધા 40% બાળકોમાં છે. હું તો તમને પોતાને તમારી બધાના ફેમિલીને વી ઓફર ફ્રી સર્વિસ. તમે અહીંયા લઈ આવજો, સાયન્ટિફિક રીતના અમે જે 5 વર્ષ અંદરના કે ઉપરના બાળકોને લઈ આવજો
અને વી વિલ ચેક ઇટ ત્યાંમાં. અને ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ, આ રાષ્ટ્રનું ધન છે, બીકોઝ દે આર નોટ એક આંખ અથવા બંને આંખ. 30 વર્ષથી છે ડોક્ટર મમતા શાહ વિથ અસ સિન્સ 2-3 years. ડોક્ટર ફહદ, એના પપ્પા મારી જોડે આઈ સર્જન હતા. અનફોર્ચ્યુનેટલી હી ડાઈડ ઓફ કેન્સર એન્ડ નાઉ ધ ડોટર ઇઝ વિથ મી. અને ડોક્ટર સ્મિત દેસાઈ અગેન્સ્ટ હી હેઝ જોઈન. અને આ બધો અમારો લવલી સ્ટાફ છે. દે આર ઓલ વેરી ગુડ અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીબોડી. તમે ચોક્કસ મશીન જોઈ લેજો.